तो राम दांत न कटाय तो एમાં ધ્યાન દે ને મનામાં ધ્યાન દેવા દે તો રામ રામ ને સીતારામ ગાય સ્વાગત છે તમારું આજના સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો સાડા છ પંચમ કરીને ઘરે આવ્યો 7 વાગ્યાથી અત્યારે 7:30 થઈ ગયા છે બરાબર થોડોક ફ્રેશ તો નાસ્તો કર્યો ભૂખ લાગી હતી એટલે હવે 7:30 થઈ ગયા ટાઈમિંગ તો તમને ખબર જ છે 7:30 એટલે દિયાબત્તી કરવાનો દિયાબત્તી પહેલાં આપણે કરી લઈએ બરાબર પછી બીજી બધી આપણે આગળ વાત કરીએ તો ફાઇનલી કાંઈ દિયાબત્તી થઈ ગયા છે બરાબર અને આ મારા બ્રધર બેન બોલાવતો હોય શેરીના ટાબરિયા રમત કર એ પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેણે જેણે ભજન કર્યા એને પોતાના નડ્યા પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા જેણે ફરજ જો હા હોય ને મેં કીધું તો એમની ગાડી મેં લઈને કાં તો હારે લઈ ગયું પછી હું કાલે અમદાવાદ જવાના ગેમ બદરામાં છે તૈયારી છે કેટલા વાગ્યા ખબર 8 વાગ્યા બાબુ ક્યાં વેચવા તો ફાઇનલી ગાઈઝ જમવાનું પૂરું થઈ ગયું બરાબર જમી લીધું બધાએ સાથે મળીને મસ્ત મજાનું કહેવાય ને મસ્ત જમવાનું બનાવ્યું હતું આમ સાથે હતું મસ્ત મજાની કેરી કેસર કહેવાય ને જૂનાગઢની ગીરની તો જમી લીધું બરાબર અમે આવતા ધાબા ઉપર આજ કાલે રાતે કહ્યું તો ખબર છે કાલે લગભગ 1 વાગ્યે મસ્ત આમ કહેવાય ને વીજળી કડકતી હતી અને આમ ઘડીક તો પવન એવો થયો જાણે કે આમ બધું ઉડી જવાનું હોય પછી 1 વાગ્યે અમે જાગ્યા ફટાફટ ગાડલું ને પથ્થર બધું લઈને હેઠે ગયા 4 વાગ્યા ને તે આમ કહો ને આમ ખામટો વરસાદ ચાલુ થઈ ગયો એમ જો પહેલી વખત અત્યારે વરસાદ આવ્યો છે ને પહેલો વરસાદ આવ્યો ને કારણ અત્યારે ગરમી બહુ થાય છે હજુ બરાબર ઉકળાટ ઘણો બધો થાય છે હજુ એટલે થોડોક ટાઈમ જો એકાદ બે વરસાદ એવો પડી જાય ને તો એને ગરમી ઓછી થઈ જાય અને એને આમ થોડુંક જે વાતાવરણ છે થોડુંક આમ ટાઢું થઈ જાય તો ફૂલ ગરમી થાય છે ઘડીક તમારે આમ બાથરૂમમાં તમારે જાઓ ને 5 મિનિટ તમને આમ થોડીક આમ બેહોશ થઈ જાઓ બેભાન થઈ જાઓ એવી ગરમી પડે બરાબર ને એવો પડછો ઓળવા જવો દે તો કાલે માત્ર એવું થયું કાલે 1 વાગ્યે ઘડીક તો વાવાઝોડું થયું વીજળી પડી નથી મતલબ થઈ એમ એ રીતના અને પછી એઠે અમે પથારી લઈને ગયા ને તો 4 વાગ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો આજે જોયું છે ધાબા ઉપર આવી ગયા છે પથારી કરી હમણાં બરાબર રાતે પછી કેવું થાય છે પવન તો અત્યારે છે નહીં બરાબર
એટલે હુવી રાતની કાલની જેમ ન થાય તો સારું છે, પણ જોયું જાય જેમ થાય એમ થાય તો પછી પથારી બેઠે ગયા જાય. પથારી કરવાનું છે બાકી છે, કારણ કે આટલું કામકાજ ચાલુ છે, વાસણનું બધું સાંજવારી પોતાની બધું ધાબા હોય. પથારી તો કાંઈ થઈ નહીં બરાબર, પથારી કરવાનું બાકી છે. પથારી કરી નાખી પછી જોઈ કેવું થાય છે. કાલને જેવું થાય તો જોયું જશે, નહીં થાય તો હોઈ જવું બરાબર. એટલે સાંજ પડી ગઈ આપણે હવે અત્યારે પથારી કરીને શાંતિથી હોઈ જાય. બસ આખો દી કામ કરવાનું બેંકમાં, સાંજે નાનો આમ તો મારી માટે બ્લોગ શૂટ કરવાનો અને હોઈ જવાનું બસ. તો આપણો આ વ્લોગ છે અહીંયા નાનો આમ તો પૂરો કરવી બરાબર. આટલો જ છે આજની માટે, બીજું કંઈ નથી નવીન. તો કાલે પાછા મળશે નવા વ્લોગમાં. ત્યાં રામ રામ સીતારામ, જય માતાજી.